સુરતમાં આજે નેશનલ હાઈવે નંબર 53 ઉપર બે બ્રિજના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ગબેણી અને બુડિયા ગામ પાસે હાઈવેને અડીને બ્લેક સ્પોટ જગ્યાઓ પર બ્રિજ બનાવવામાં આવ્યા હતા, જેથી ત્યાં અકસ્માત ઘટાડી શકાય. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે બંને બ્રિજનું લોકાર્પણ કરી આજે પ્રજાજનો માટે બ્રિજને ખુલ્લો મૂક્યો છે. આ તકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સુરતના ગબેણી અને બુડિયા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 53 ઉપર બ્લેક સ્પોટ જગ્યાઓ ઉપર બ્રિજ નિર્માણ કરવામાં આવ્યા હતા. આ બ્રિજનું નિર્માણ 40 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. ત્યાંના સ્થાનિકોએ અકસ્માતના ભય ના સતાવે અને તેમને અવરજવરમાં કોઈ અગવડતા ના પડે તે હેતુથી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે દેશમાં તમામ જગ્યાઓ ઉપર જ્યાં બ્લેક સ્પોટ સામે આવ્યા હોય ત્યાં બ્રિજ નિર્માણના કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ બ્રિજ આજથી લોકો માટે ખુલ્લા મુકાતા તેઓને પણ રાહત થઈ છે. આજે નેશનલ હાઈવે નંબર 53 ઉપર બે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નેશનલ હાઈવે દ્વારા નિર્મિત આ બંને બ્રિજ આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વના હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં અકસ્માતોની વંજા થતી હોય છે, ઘણા બધા ફેટલ થતા હોય છે, એવી જગ્યાઓને લોકેટ કરીને માનનીય મંત્રી શ્રી નીતિનજી ગડકરીજી દ્વારા અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને અકસ્માતમાંથી આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે, એના જ આધારે આજે ગબેણી અને બુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યા છે. આના કારણે લોકોની સુવિધા વધશે, લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા એમાં નહીવત અકસ્માત થવાની શક્યતા હશે. કદાચ કોઈ માનવ ભૂલને કારણે થઈ શકે, પરંતુ હવે એને છે એના કારણે જે અકસ્માત થતા હતા એ ન થાય એવું હું ચોક્કસપણે માનું છું. હું આ વિસ્તારના લોકોને આ બંને બ્રિજ પ્રાપ્ત થયા આના માટે અભિનંદન આપું છું અને મોદી સાહેબનો અને નીતિન ગડકરી સાહેબ બંનેનો આભાર માનું છું. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.